ગુજરાત રાજ્યની પહેલી અમૃત ભારત ટ્રેન ગત શનિવારે સુરત શહેરના ઉગનાથી ઓડિશાના બ્રહ્મપુર સુધીની પોતાની યાત્રા શરૂ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ટ્રેનને લીલી ઝંડી આપી હતી. આ ઐતિહાસિક પ્રસંગે ઉગના રેલવે સ્ટેશન પર કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં ઓડિશાના મુસાફરોએ ઉત્સાહપૂર્વક તેમની યાત્રા શરૂ કરી, તિરંગો લહેરાવ્યો અને જય જગન્નાથના નારા લગાવ્યા હતા. આ ટ્રેન સુરત શહેરમાં સ્થાયી થયેલા ઓડિશાના કામદારો અને સામાન્ય મુસાફરો માટે સસ્તી અને આરામદાયક મુસાફરી માટે વરદાન સાબિત થશે. લોકાર્પણ સમારોહમાં સાંસદ મુકેશભાઈ દલાલ અને પ્રભુભાઈ વસાવા, ધારાસભ્યો સંગીતાબેન પાટીલ અને મનુભાઈ પટેલ, મેયર દક્ષેશભાઈ માવાણી, શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ અને પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેક કુમાર ગુપ્તા સહિત અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા. ઓડિશામાં આયોજિત આ સમારોહનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, પાકો ગુજરાત.